ઓખા ખાતે આવેલા વ્યોમિણી માતા, ખોડિયાર માતા, ગઢેચી માતા, સતી માતા, ગાયત્રી માતા મંદિરોમાં નવરાત્રી દરમિયાન 1005 બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ આ ગામની નવરાત્રીના 9 દિવસોમાં પ્રાચીન સાંસ્કૃતિક ગરબા મહોત્સવ દ્વારા શક્તિ આરાધના કરવા માટે ઓખામાં આવેલ નવદુર્ગા માતાના મંદિરોમાં બાળાઓ પ્રાચીન પરંપરાગત ગરબીઓ રમે છે. સર્વ ગરબીમાં બાળાઓ રાસ ગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત બની છે. તેમજ સર્વે મંદિરોને લાઇટ ડેકોરેશનથી સજાવવામાં આવ્યા છે. મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા તથા હરિહર જીવદયા અન્નક્ષેત્ર પ્રણેતા શ્રી જગદીશભાઈ શાસ્ત્રી માના નવલા નોરતા એટલે મા શક્તિની આરાધના, ઉપાસકો તેમજ બાળાઓને માટે અનહદ ધ્યાન, મંત્ર અને સાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં ઓખા ખાતે એક મહાન નવરાત્રિ પર્વ ઉજવવામાં આવે છે, જ્યાં ઓખામાં ચારે દિશામાં દરિયા કિનારેથી માંડી અને છેટ આપણા ઓખાના પ્રારંભમાં આટલા દેવીઓ ભગવતી બેઠા છે કે જેને આપણે સાધના, આરાધના અને ઉપાસના કરી શકાય એવા ઓમિયાણી માતા 1971થી અહીંયા શ્રી પધારી રહ્યા છે. તેમજ માં ખોડિયાર પણ સમુદ્રના કિનારે છે. તો ઓમિયાણી માતા પશ્ચિમમાં છે, ત્યારે સમુદ્ર કિનારે માં ખોડિયાર ભગવતી બેઠી છે મગરની સવારી ઉપર સમુદ્રના કિનારે, અને એ છે આપણે પૂર્વમાં. તેમજ આપણે દક્ષિણમાં છે ગઢેચી માતા, અને ઉત્તરના મધ્યમાં છે આપણા અંબાજી માતા. તો આ ચારે દેવીઓ તેમજ લહેરી માતા જે ઓખાની સ્થાપના થઈ ત્યારે જ માં ભગવતી એની પહેલાંના છે. તો આ ઉપાસના દેવીની એટલું બધું સરસ રાસ ગરબા, એમાં અંબાજી અને ગઢેચી અને લહેરી માતામાં આજે પ્રાચીન ગરબાઓ થાય છે, ત્યારે એમાં અવર્ચન થાય છે અને સાધકો ઉપાસના, અનુષ્ઠાન સહિતના એટલા કાર્યો ઓખામાં થઈ રહ્યા છે કે બાળાઓ આનંદિત થઈ ઉપાસકોને માટે આ મહાન પર્વ એક ધ્યાન, ઉપાસના અને સાધનાનું કેન્દ્ર ઓખામાં થઈ રહ્યું છે. તો આજે ખૂબ ખૂબ ભાવિકોને આનંદ છે, તેમજ માની આરાધનાનું આ પર્વને ઉજવણી કરી રહ્યા છે. અસ્તુ કલ્યાણ, અસ્તુ કલ્યાણ.